તો અન્નમાં રહેલા જે દોષ છે, ભગવાન પોતાની દ્રષ્ટિથી એ દોષને દૂર કરે છે. બ્રહ્મ સંહિતા કહે છે, અંગાની યસ્ય સકલેન્દ્રિય વૃત્તિ મંતી. ભગવાનની ઇન્દ્રિયા પૂર્ણ છે. ભગવાન આંખથી ભોજન પણ કરી શકે, એ કાનથી પણ ખાઈ શકે, હાથથી ખાઈ શકે. અને આપણી ઇન્દ્રિયા અપૂર્ણ છે, એટલે આપણી એક ઇન્દ્રિય એક જ કામ કરે. તો અન્નમાં જે દોષ છે, જ્યારે આપણે પ્લેટ ભગવાનની સામે લગાવીએ છીએ ને, ભગવાન એની ઉપર દ્રષ્ટિ કરે, એ અન્નના દોષને દૂર કરે, એ અન્નને પ્રસાદ બનાવે. એ પ્રસાદ જ્યારે કોઈ ખાય ત્યારે એની બુદ્ધિ શુદ્ધ થાય. હવે જો ભગવાન ભોગ સ્વીકારવાનું બંધ કરી દે તો આપણા ચિત્તની શુદ્ધિ કોણ કરશે? ભગવાન કોઈ વસ્તુ સ્વીકાર કરે છે ને, તો એ પણ જીવોના કલ્યાણ માટે કરે છે. એને જરૂર નથી. હજારો હજારો લક્ષ્મીઓ જેની વાહે આટા મારતી હોય, એને આપણા 5 રૂપિયાના કેળાની જરૂર છે, હે? પણ ભગવાન શું કહે છે? યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. કોઈ ભાવથી મને કંઈક આપે ને, તો ભગવાન કે હું સ્વીકાર કરી લઉં છું. એટલા માટે ભગવાન ખાતા નથી એવું કઈ ભોગ લગાવવાનું બંધ ન કરી દેતા. અને એ જાણી લેવું, ભગવાન કાંદા લસણ વાળું ખાતા નથી. બરાબર? આ ઘણા તો કાંદા લહણ ને બધું ફૂલે ફૂલ નાખીને એમાં તુલસી પત્ર નાખીને લેવો. એ આપણી જેવા નથી, ગમે એ ખાય. હા, એટલે કાંદા લસણ વાળા એ ભોગ ક્યારેય ભગવાનને ન લગાવવો જોઈએ. દુનિયાનો કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ ધર્મ લઈ લ્યો, કાંદા લસણ વાળો ભોગ ક્યારેય કોઈ ઠાકોરજીને ભોગ લાગતો નથી, કોઈ મંદિરમાં નહીં. પણ આ ઓલા જેવું છે, શાસ્ત્ર જાણ્યા વગેરે બધું હા કે જરા. કેમ? કારણ કે અમારા બા આમ જ કરતા, પણ બાને બુદ્ધિ ન હોય, આપણને જ હોવી જોઈએ કે નહીં? હે, એને આમના માકી નાખ્યું બધું. આ બધું ભક્તિનું વિજ્ઞાન છે. આને શીખવું, સમજવું જરૂરી, તો ભગવાનની સેવા સારી રીતે થઈ શકે. શાસ્ત્ર જે કહે છે ને, સેવા એ પ્રમાણે થવી જોઈએ, મનગઢત રીતે નહીં. અહીંથી વૃંદાવન ફરવા ગયા હોય, માર્કેટમાં દુકાન આવે એટલે કે હાલો અહીંથી લાલો લઈ લો, ત્યાંથી ગોપાલજી લઈ લે, અને ઘરે આવીને સેવા ચાલુ. કોઈ ગુરુની આજ્ઞા નહીં, સેવાની કોઈ પરિપાટી ખબર નહીં. આવી રીતે જેણે જેણે ઠાકોરજી ઘરે પધરાવ્યા છે ને, એ બધા રમકડા છે, કોઈ ભગવાન નથી. ઠાકોરજીનું સ્વરૂપ ગુરુ અથવા આચાર્ય સ્થાપિત કરે. કોઈ ગુરુ જ્યારે આદેશ આપે ને કે આ સેવા કરો, ત્યારે તમારી સેવા ભગવાન સ્વીકાર કરે. ગુરુના માધ્યમ વગેરે ડાયરેક્ટ કોઈ પણ જીવની કોઈ પણ સેવા ભગવાન સ્વીકાર કરતા નથી. વિગ્રહ સેવાનો નિયમ છે આ. પણ મૂળ વાત આપણે એ કરતા હતા કે ભગવાન પોતાના ભક્તની સેવા લે છે, કેવલ એ ભક્તને પ્રસન્ન કરવા માટે. નારદજીનો આ ઉપદેશ ગ્રહણ કરી પ્રચેતાઓ ભગવાનના ધામને પ્રાપ્ત થયા. સુખદેવ ગોસ્વામી ઉતાનપાદના વંશનું વર્ણન પૂર્ણ કરે, રાજા પ્રિયવ્રતના વંશની કથાનો પ્રારંભ કરે છે. સુખદેવ ગોસ્વામી કહે છે, અહીંયા સુધીની કથા કહી અને વિદુરજી મૈત્રેયજીને પ્રણામ કરી હસ્તિનાપુર પાછા ફરે છે. આ કથા જે શ્રવણ કરે છે, આશીર્વચન આપતા સુખદેવજી કહે છે, એને ભગવાનના ધામમાં જવાનો ચાન્સ મળે છે. જે ઉતાનપાદના વંશનું વર્ણન સાંભળે છે, હવે તમને સંશય ન હોવો જોઈએ હું કામ અહીં ઠેઠ લાવ્યા ધ્રુવના આખા વંશને. ભાગવતમાં પહેલા કીધું ને, એક શબ્દ પણ ફાલતો નથી. એક એક શ્લોકનો એક એક શબ્દ જે છે ને, એ જીવાત્માઓને ભગવાન સુધી લઈ જવા માટે છે. ચતુર્થ સ્કંદનું સમાપન કરી પંચમ સ્કંદનો આરંભ કરતા રાજા પ્રિયવ્રતનું ચરિત્ર
શ્રી સુખદેવજી કહે છે, પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહે રમત યન્મૂલ કર્મબંધ પરાભવ. પરીક્ષિત મહારાજે પૂછ્યું કે ગૃહસ્થની અંદર આસક્ત હોવા છતાં મહારાજ પ્રિયવ્રત એણે કર્મ બંધનનો પરાભવ કેવી રીતે કર્યો, કેવી રીતે આ કર્મ બંધનથી મુક્ત થઈ અને એ ભગવાનના ધામને પ્રાપ્ત થયા. પ્રિયવ્રત મહારાજને જ્યારે કહેવામાં આવ્યું કે તમે રાજા બનો, ત્યારે એણે ગૃહસ્થ જીવન સ્વીકારવાની ના પાડી. મારે તપ કરવું છે. અને આના ગુરુ પણ નારદજી. નારદજી રોજ આવે પ્રિયવ્રતમાં એને કે જો લગ્ન ન કરાય, ભજનમાં જે સુખ છે ને એ આમાં નથી, પડતો નહીં આમાં. ઘણા લોકો એવું માને ભાગવત વાંચે કે નારદજી છે ને બધાને બ્રહ્મચારી બનાવવા માંગે છે. એવું નથી. ઉતાનપાદના ગુરુ ઈ છે. ધ્રુવ મહારાજ ગૃહસ્થ, એના ગુરુ પણ નારદજી છે. પ્રહલાદ ગૃહસ્થ, એના ગુરુ પણ નારદજી છે. પણ નારદજીનો સ્વભાવ એવો છે ને, એ પરીક્ષણ કરી લે તરત કે આને લાલ પહેરાવા જેવા છે ધોળા પહેરાવા. ઈ પાકું એના માઇન્ડમાં એકદમ સેટ હોય કે આમાં હાલે એવો છે. એટલે એને પછી ઈ પ્રમાણે, કેમ? કારણ કે પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ બેયમાં એક્સપર્ટ છે નારદજી. તો પ્રિયવ્રતને રોજ ના પાડે, લગ્ન ન કરતો. બ્રહ્માજી વારંવાર કે તું રાજા બન. પ્રિયવ્રત મહારાજ કે આમાં કરવું શું મારે? બ્રહ્માજીને ખબર પડી કે આ પ્રિયવ્રત લગ્ન હું કામ નથી કરતો. બોલે આ નારદ એનો ગુરુ બન્યો. એક દી નારદજીને હારે લઈને આવ્યા બ્રહ્માજી, અને નારદજીની સાક્ષીમાં કીધું કે પ્રિયવ્રત તું વિવાહ કર, ગૃહસ્થ આશ્રમ સ્વીકાર કર. કેમ? કારણ કે આ ભગવાનની આજ્ઞા છે, અને જો ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કોઈ જીવોએ કરવું જોઈએ નહીં. તું વિવાહ કરી લે. તો પ્રિયવ્રત મહારાજ નારદજી સામું જોવે. નારદજી કે હા કરી લેવાય, કે એમાં કોઈ વાંધો નહીં, વિવાહ કરે, ભગવાનની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. પ્રિયવ્રત મહારાજ કે આ ગુરુ તે અદ્ભુત છે, પાટલી બદલી નાખી તરત. કારણ કે સામે બ્રહ્માજી છે ને, પિતા સિનિયર વ્યક્તિ છે, બ્રહ્માજીને કઈ કહીએ કે નહીં. તો પ્રિયવ્રત મહારાજે વિવાહ કર્યા વિશ્વકર્માની પુત્રી જેનું નામ બરહિષ્મતી છે, એની સાથે મહારાજ પ્રિયવ્રતના વિવાહ થયા. એક પુત્રી થઈ જેનું નામ થયું ઉર્જસ્વતી, અને 10 પુત્ર થયા. એ 10 માંથી 3 પુત્ર બ્રહ્મચારી થયા, કવિ, મહાવીર અને સવન. આ 3 બ્રહ્મચારી થયા. પ્રિયવ્રત મહારાજે બીજા વિવાહ કર્યા હતા, એના દ્વારા એને 3 સંતાનો થયા, ઉત્તમ, તામસ અને રૈવત, જે 3 મન્વંતર થયા. તો બાકી બચ્યા 7. એ 7 પુત્રનું શું થયું એની કથા આગળ કરતા કહે છે, એકવાર પ્રિયવ્રત મહારાજે પોતાનો રથ સૂર્યના રથની પાછળ ચલાવ્યો. હવે જો આ કેટલા મહાપ્રતાપી રાજાઓ છે. આજકાલ વૈજ્ઞાનિકો ગમે એટલા યાન મોકલે, સૂર્ય બાજુ બળી જાય, બિચારા ઓગળી જાય સૂર્યની ગરમીના કારણે. પ્રિયવ્રત મહારાજ પોતાનો રથ લઈને સૂર્યની પાછળ ગયા. કેમ? તો કે બ્રહ્માંડના અમુક ભાગમાં અંધકાર રહેતો હતો. સૂર્યદેવનો રૂટ એવો હતો કે અમુક ભાગમાં અંજવાળું, અમુકમાં નહીં. તો પ્રિયવ્રત મહારાજ એની પાછળ ચાલ્યા. હું કામ? જ્યાં અંધારું થાય ત્યાં પ્રિયવ્રત મહારાજ અજવાળું કરી નાખતા. મતલબ દ્વિતીય સૂર્યની સમાન તેજસ્વી. અને એમણે સૂર્યદેવની પાછળ પાછળ 7 પરિક્રમા કરી. અને 7 પરિક્રમા કરી એટલે જે ભૂલોક છે, આ બ્રહ્માંડમાં 7 લોક છે, એમાંથી જે ભૂલોક છે એ ભૂલોકના 7 વિભાગ થઈ ગયા.
અને એ 7 દ્વીપથી પ્રસિદ્ધ થયા. પહેલો દ્વીપ જે બન્યો એનું નામ થયું જંબુ દ્વીપ. જંબુ દ્વીપની આજુબાજુ ખારા પાણીનો સમુદ્ર થયો. રથના પૈડા જે હાલ્યા ને એમાં સમુદ્ર બની ગયા અને જે ભૂમિ રહી એ દ્વીપ થયા. જંબુ દ્વીપની ફરતે ખારા પાણીનો સમુદ્ર, પ્લક્ષ દ્વીપની આસપાસ શેરડીના રસનો સમુદ્ર બન્યો. આમાં મગજ નો હાંકતા ખોટે ખોટું. સુખદેવજી બોલી રહ્યા છે, કોઈ ગપ નથી આમાં. શેરડીના રસનો સમુદ્ર, વળી પાછા આટલી બધી શેરડી આવી ક્યાંથી? કારણ કે મગજ ગમે ને આ જાય. તર્કનો કોઈ ઉત્તર હોતો, તર્કો અપ્રતિષ્ઠાહમ મહાભારત કહે છે.